નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર બુધવાર અને જો સવારમાં હું તો મારા આંદલમાં ઉત્થાપન કરીને પણ ઘરે આવી ગયો છું અને અત્યારે અહીંયા હાલે છે કામકાજ બધું નોખું કરવાનું. જય શ્રી કૃષ્ણ. અને હવે જવાનું છે. ગઈકાલે તમને મેં પ્રતિષ્ઠાનું બતાડ્યું હતું ત્યાં, અને વરસાદ આખી રાત આવ્યો છે. આજે પવન પણ બહુ છે, હદબારો પવન છે અને એવું બધું છે. ધવલની લોકો મારા મામાની ગયા, તેને 2-3 કલાક ટ્રેન લેટ છે. મોડા 11 સાડા 11 તો કુંડલા પહોંચશે, કારણ કે રસ્તામાં કંઈક પાણી ભરાવાના લીધે સમયનો ફેરફાર થયો હતો. એટલે હજી કંઈક અડધે નહોતા હરખા પહોંચ્યા. એટલે 11 વાગ્યાનો સમય બતાડે છે અને પહોંચવાનો, એટલે એને બહુ મોડું થઈ જાય છે પહોંચવામાં. એવું બધું છે. તો પહેલાં તમને હું આજના મારા મંદિરના દર્શન કરાવું, ભગવાનના. આજના દર્શન છે ભગવાનના. અને અત્યારે વાગી ગયા છે 8:45. મારે જવાનું છે સીધું માકણા, કારણ કે ત્યાં પહોંચીશ તો હજી કલાક વહી જાય છે. રસ્તા બહુ ખરાબ છે અત્યારે, નકરા ખાડા જ આવે છે રસ્તામાં, અને છેક છે બોમ્બે હાઈવેના રોડને વટીને જવાનું, એટલે ગાડી ધીમે ધીમે હાંકવી પડે એવું. રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે વરસાદના લીધે. એટલે ચાલો મળીએ છેક સાંજે આવતા તો મારે કદાચ 7 સાડા 7 થઈ જાય, કારણ કે 5-6 વાગે પૂરું થશે. પાછો રસ્તાનો જ્યારે ટ્રાફિક પણ એ બધી હશે. લાસ્ટ તો તમને જાગો આખો દિવસ તમારી સાથે મળશે ને વાતચીત કરશે. આજ તો કોઈ છે નહીં બીજું, હું જાય છે લાકડી. આસ્થાબેન ઉઠશે, આસ્થાબેન કલાક પછી ઉઠીને તરત પાછું એની સ્કૂલે, એટલે આજે એની સ્કૂલે ચાલુ છે. કદાચ કે નક્કી નહીં, પછી વરસાદનું વાતાવરણ થોડુંક ખરાબ છે, કદાચ ઓલી મેસેજ આવે હવે ઉપર, જો સરકારનો આદેશ હોય તો. પણ 99.99% કદાચ જવાનું છે. હજી આવ્યો નથી 9 વાગ્યા, તોય આવે તો કદાચ અડધી કલાકની અંદર આવે, નહીં તો પછી એની પણ જવાન થશે. હજી બેન સૂતા છે. તો ચાલો મળીએ સાંજે. ત્યાં સુધી પછી જાગુ સાથે તમે બધા વાતચીત કરો. ચાલો હું તો નીકળું છું. અને આ બાજુ જો બધી બે ગયા છે નાસ્તો કરવા. હવે તો 2 જ વિધા આવું, બીજું કોઈ નથી આજ તો. બપોરે ખાલી ટૂંકમાં જ નાસ્તો જમણવારી છે ને તમારે તો? હા, એટલે રોટલી શું છે, બાયું એટલે એવું બધું અમુક વસ્તુ સ્કીપ થઈ જાય રસોઈમાંથી, એટલે શાક ભાત ને એવું ખાઈ લઈ. ખોટું ક્યાં પછી કા. હા, લેગ મુઠ્ઠી વધારે નાખી દીધા, એટલે બપોરનું 2નું થઈ ગયું. હા, એટલે જ ને. એટલે અમે હોય ત્યાં બધી પળો જાણે બધી આ આદમીને જ કરે છે, એ કરે કા. એટલે જ ને, વ્યવસ્થિત જોઈએ. એટલે સારું, હાલો તો જો આ બધું બે જાય નાસ્તો કરવા. નાસ્તામાં તો હજી રાંધણ સેટનું થોડું હાલતું લાગે છે, એવું છે ને. હા, અમારે તો બપોરે ફરાળ છે સૂકી ભાજીનું. ત્યાં જો અહીંયા ભાત થઈ ગયા ચાલુ બનવાના. ચાલો હું તો નીકળું, તમે બધા કરી જાઓ નાસ્તો. બીજું હું મારી મમ્મી પ્યાલી મને આપે, પ્યાલી દૂધ મને ભાવે ને ચા મમ્મી આપે, ચાનું વેસન ખોટ મમ્મી વેલે મોટ વેલણ જોઈને પી જાવ, દૂધની પ્યાલી પી જાવ. જો અત્યારે તો 11 વાગી ગયા અને અમે લોકો હાવ થઈ ગયા ફ્રી કામકાજ કરીને. અને રસોઈ આજ કાંઈ બહુ બનાવવાની નથી. અને હું ને મમ્મી બેજ છીએ, પ્રદીપ ને પપ્પા અને તો બધા ગયા છે. પ્રતિષ્ઠા છે એટલે બધા કામે ગયા. અને આસ્થાબેન જો તૈયાર થઈ ગયા, એમ તૈયાર કરતી હતી છે. આસ્થા જો તૈયાર થઈ ગઈ અને મંત્ર બોલો, હાલો બધા. ઓમ ભૂર્ભુવસ્વાહ તસ્સવિતુર્વરે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુને નમઃ. તો જો આસ્થાબેન તો તૈયાર થઈ ગયા અને હજી થોડીક વાર છે, પછી ત્યાં અમે તો આજ કામકાજ કરીને હાવ ફ્રી થઈ ગયા. અને હવે થોડીક વાર ટીવી જોહે ને અહીંયા જો આસ્થાબેન હવે હવે હા આજ તો કોઈ નથી, ઘર ખાલી થઈ ગયું. કામ ગમતું નથી, કામ નથી ગમતું નથી. નવરા તો હા 11 વાગે ને આમ તડામારી થાય, નવરા થાય અને કામે ખૂટે નહીં. આજ તો કામે થઈ ગયું ફટાફટ અને નવરા એવું છે. અને આજ તો રસોઈ પાછી ઓછી બનાવવાની છે. હા, એ ખાધા ને, અહીંયા ખાઈ લીધા અને ડબ્બામાં લઈ જવા. ખાવું અમારે ભાત જ વઘારેલા છે ખાવાના. ભગવાનને ભાત, ખાંડ ભાત ને એવું કાંઈક થોડુંક ફ્રૂટ ને એમ ધરી દેવું.
અને અમે ભાત ને એવું ખાઈ બસ જો અત્યારે તો 12:30 થઈ ગયા છે અને અમારે તો ભાત વઘાર્યા હતા. આસ્થાને લઈ જવાના હતા ડબ્બામાં, એટલે હું ને મમ્મી બે જ થઈ એટલે ભાત વઘાર્યા હતા અને રોટલીનું શાક બનાવવાનું હતું. એટલે એ તો જમવા બેસી ત્યારે જ બનાવવાનું હોય. એટલે જો આ બાજુ શાક બનાવું છું અને મને ચોખાના પાપડ શેકેલા બહુ ભાવે, એટલે મને મમ્મી બે જ થઈ એટલે જો આ બાજુ પાપડ શેકું છું અને અહીંયા રોટલીનું શાક બનાવ્યું અને ભાત વઘાર્યા. એટલે ભગવાનને તો ખાંડ ભાત ને ઘી નાખીને ઘી ભાત ને એવું ધરવાનું છે. તો ભગવાનને આપણે થાળ ધરી દઈ અને અમે બેસી જમવા, શાક બની જાય એટલે. બસ તો જો ભગવાનને આપણે થાળ ધરી દઈ, જે જમવા પધારો. અને આ બાજુ અમે જમવા બેસી જાય તો ને મમ્મી રોટલીનું શાક ને વઘારેલા ભાત ને પાપડ ને બાઈને તો રોડવાનું કામ હોય કે હાલશે શાક ભાવે અને કોઈ ખાય નહીં એટલે અમારે પછી બાઈ હાટું બનાવવાનો કંટાળો આવે. એ લોકો તો કોઈ ખાય નહીં એટલે ખાવ હાલો ઈ ખાવ ડીશ કર દો, ડીશ કરવા એ તારો કે ડીશ જોઈ હાલો આ બે જા દે નોકી ડીશ ના દે બીએ બોલો હે બોલો બીએ હા બીજું ડીશ દવાઈ હાલો જો હિતુભાઈ મમ્મી બેસી ગયા, મમ્મી બેસી જાવ. હાલો તમે લોકો જમવા. અને કોને રોટલીનું શાક ભાવે કોમેન્ટમાં કહેજો. અમને તો બહુ જ ભાવે. બસ જો અત્યારે તો વાગી ગયા છે 4 અને આ બાજુ જો મેં ચા મૂકી દીધી છે. ઉઠી ગયા અને નાસ્તો નીચે લઈ આવીશું ને આ બાજુ ચા અને નાસ્તો લઈને કરાવી દઉં. તો એ જો વેફરનું પેકેટ લઈને તો બેસી જ ગઈશ. તો અહીંયા જો આસ્તુબેન આવી ગયા છે અને મેં મૂકી દીધી ચા. હવે ચા પી અને એને નાસ્તા પાણી કરાવું અને ત્યાં થઈ જાય ટ્યુશનનો ટાઈમ. તો વરસાદ તો ચાલુ જ છે, ઝરમર ચાલુ છે. આજે વળી બંધ રહી નહીં તો સારું સ્કૂલ. તો કહેતા હતા કે ભાઈ સ્કૂલ આ 2 દિવસનું આગાહી હતી એટલે સ્કૂલ બંધ રહેવાની રહી હતી. પણ આજે તો વરસાદ ચાલુ હતો પણ તો એ સ્કૂલ તો ગઈ હતી એટલે હવે આવીને હવે જશે ટ્યુશનમાં. તો આવો તમે ચા પીવા. તો જો અત્યારે તો 5:30 થયા છે. પવન છે સરસનો અને અત્યારે જરા કંજવાળું છું. બાકી તો એકદમ કાળું કાળું અને થોડું દિવસ એવું હતું ઝરમર વરસાદ ને. તો અત્યારે તો સરસ કંજવાળું અને સરસ ખીલું છે. તો કપડાં લેવા આવી તો મેં કીધું તમને ઉપરનું બતાવું થોડુંક. અને આજે તો પાણી રેડવા પ્રદીપે વહેલા આવ્યા ગયા હતા એટલે કુંડામાં કાંઈ પાણી રેડાણું નથી. તો આપણે જો કુંડામાં પાણી રેડી દઈએ. રોજ છે આવે પાણી આવે કબૂતર ને બધા પક્ષી કાગડા ને કબૂતર ને. તો અમે વાળા લોકો છે ને એ સેવ નાખીએ એટલે ત્યાં તો બધા કાબર ને ઘણા બધા પક્ષી આવે એ લોકો સેવ ને એવું નાખે ને પાણી પીવા. જો અમારા ફૂલ ઝાડ તો હમણાં ફૂલ ઝાડને પાણીની જરૂર નથી. પાણી તો વરસાદ જ છે એટલો તો પાણી પીવાઈ જાય એને. આમ તો પપ્પા આવે સવારમાં જળ ચડાવવા ત્યારે રેડે પાણી, પણ આમ જરૂર નથી. આમ ભીનું હોય એટલે છે વરસાદ એટલે એ લે. પણ કુંડામાં પાણી રોજ વિછળી અને બધી પાડે સવારમાં વિછળે સાફ કરે. રેલ જામી કહેવાય એટલે એ સાફ કરીને પાછું ભરે. આજે તો એને પહેલાં વયા ગયા હતા એટલે કંઈ થયું નહોતું, પાણી કુંડું ભરેલું નહોતું એટલે મેં બહાર પાણીના ભરી લઉં અને કપડાં લેવા આવી તો સુકાઈ ગયા છે પવનના લીધે. આમ તો તડકો તો નહોતો પણ પવન છે એટલે સુકાઈ ગયા હોય તો કપડાં લઈ લઉં
અને હું કીધું તમને થોડુંક ઉપરનું વાતાવરણ બતાવી દઉં. જો અત્યારે તો 7 વાગી ગયા છે અને દિયાબત્તી કરી લીધા છે ભગવાન. અને આ બાજુ જો આસ્થા ટ્યુશનમાંથી આવી ગઈ અને લેસન કરવા માંડી. હજી થોડીક રસોઈની વાર છે તો આસ્થાને સ્કૂલનું આપ્યું છે આજે બહુ જાજુ, તો 4 ચોપડીમાં આપ્યું તો લેસન પહેલાં કરાવી દઉં. હે ને બેન, ફટાફટ લખજો. હા, ફટાફટ લખો. રીતુ લાવો લોલીપોપ, હે ને? રીતુ લાવો ગયો તો બહાર શાક લેવા એની મમ્મીની હાર બનાવ્યું તારા ફટાફટ. એની મમ્મીની ગયા હતા બહાર તો એ ચોકલેટ લાવ્યા અને હવે રસોઈને થોડીક વાર છે. મેં પહેલાં એને લેસન કરાવી દઉં, પછી એને રમવું હોય, રાતે નીચે જવું હોય તો અત્યારે લેસન થઈ જાય તો પછી જવાય નહીં. એટલે હાલો એને લેસન કરાવી. અત્યારે જો 8:30 થઈ ગયા છે અને અમારે રસોઈ બની ગઈ. રસોઈમાં બનાવ્યું ભરેલા ભીંડા અને ગાંઠિયાનું શાક. અને પપ્પા અને પ્રદીપને આવી ગયા તો અમે બધા જો જમવા બેસી જઈએ. તો અહીંયા છે પ્રદીપ ને પપ્પા. ચાલો જમવા બધા. હા, ભીંડાનું શાક ને હાલો જમવા. એ તો તારે જમવું છે ને? હે એ પહેરું? અરે વાહ. બધા જમવા બેસી જાય. હાલો તમે લોકો જમવા. ભીંડાનું શાક બનાવ્યું છે અને ગાંઠિયાનું. પપ્પાને ભીંડાનું શાક ઓછું ભાવે એટલે ભીંડાનું શાક અને ગાંઠિયાનું શાક રોટલા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને જો આજ તો અમે આખો દિવસ પ્રતિષ્ઠામાં હતા. બહુ આનંદ આવ્યો. ત્યાં સામૂહિક સોસાયટી દ્વારા હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું હતું એટલે બહુ આનંદ કર્યો. હતું થોડુંક સુરતની બહાર એટલે આખો દિવસ ત્યાં હતો અને પછી જમવા આવીને ઘરે બધા શાંતિથી. કારણ કે એક તો પાછો વરસાદ, રસ્તો મેં બહુ ખરાબ હતો અને વરસાદ સવારમાં ગયો તે પલ્લીને ગયો, અહીંથી ગયો ત્યારે એટલો બધો વરસાદ, આખો દિવસ વરસાદ આવ્યો છે અહીંયા. એટલે હવે ચાલુ વરસાદમાં પ્રતિષ્ઠા કરી પણ વ્યવસ્થા બધી સારી હતી એટલે કાંઈ વાંધો આવ્યો નહીં. અને આખો દિવસ તમને પણ કંઈ મારે મળવાનું નથી. એટલે અત્યારે હવે જો 10:30 થયા છે ને મારી બાય ફ્રી થઈ ગયા છે તો પહેલાં આપણે ભજન સાંભળી લઈએ. કયું ભજન સંભળાવવાનું છે બા? નરસિંહ મહેતાનું છે હુંડી. નરસિંહ મહેતાની હુંડી ગાવાની છે. એવું છે? ચાલો તો નરસિંહ મહેતાજીની હુંડી ગાવાની છે મારી બા, તો આપણે સાંભળી લઈએ. ત્યારબાદ આપણે ગઈકાલનો પ્રશ્ન લેશું અને આજે નવો પ્રશ્ન. આજે તો થાકી પણ બહુ ગયા છે સતત બેસીને ત્યાં આમથી દોડાદોડી ને બધું એવું. તો અને પાછો રસ્તાનું ટ્રાફિકથી વધારે થાક લાગે ત્યાં કામકાજ કરતા તો. કારણ કે એક તો ટ્રાફિક બહુ હતું. સુરતનું ટ્રાફિક તો લગભગ બધાને ખબર જ છે અને રસ્તા ખરાબ, 2 વસ્તુ એટલે હેરાન કરી દે. એમાં વધારે થાક એમાં બહુ લાગે. ત્યાં કામકાજમાં તો બહુ વાંધો ન આવે એટલે એવું બધું છે. તો ચાલો પહેલાં આપણે ભજન સાંભળી લઈએ ઊંડી, ત્યારબાદ પછી પ્રશ્નોનો જવાબ એ બધું કરશું આપણે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારી હુંડી શ્યામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. રાણાજીએ રઢ કરી વળી મીરા કેરે કાજ. ઝેરના પ્યાલા વાલે મોકલા રે વનો ઝેરના તારણ હાર રે શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા વળી ધર્યો નરસિંહ રૂપ. પ્રહલાદને વાલે ઉગાર્યો રે વલે માયો વર્ણા કંસ ભૂપ રે શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. ગજને વાલે ઉગાર્યો વળી સુદામાની ભાંગી ભૂખ. દોયલી વેળાએ મારા વાલમાં રે તમે ભક્તોને આપ્યા સુખ રે શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. પાંડવની પરીક્ષા પાળી વળી દ્રૌપદીના પૂરા ચીર.
નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો રે તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી 4 જણા તીર્થવાસી વળી રૂપિયા છે 7 વેલા પધારજો દ્વારકા રે એને ગોમતી નાયાની હામરે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી રેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવાર બેટા બેટી વળાવ્યા રે મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ગરથ તો મારું ગોપી ચંદન વળે તુલસી હેમનો હાર સાચું નાણું મારે શામળો રે મારે દોલતમાં જાંજને પખાલ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી તીર્થવાસી સૌ ચાલ્યા વળી આવ્યા નગરની માય આ શહેરમાં કોણ છે એવું રે એ જેનું શામળ શા શેઠ એવું નામ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ નથી ભાટ લોક કરે છે મારી ઠેકડી રે નથી શામળ શા એવું નામ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી તીર્થવાસી સૌ ચાલ્યા વળી આવ્યા નગરની બહાર વેશ લીધો વણિકનો રે મારું શામળ શા એવું નામ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હુંડી લાવો મારા હાથમાં વળી આપું પૂરા દામ મહેતાજી ફરી લખજો રે મુજવાણો તર સરખા કામ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો મિત્રો, તો મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાવ્યું. નરસિંહ મહેતાજીની હુંડી હતી અને એ પણ સમજા જેવી છે. આપણે ખાલી ભજનના અર્થો બધા સમજો તો એ પણ બહુ સમજા જેવા છે કે ભગવાનને તમે જો મનથી ને ભાવથી તમે ભગવાનને યાદ કરો તો ભગવાન આપણા કામ પણ કરે અને આપણી ઈચ્છા પૂરી પણ કરે અને ભગવાન આવે અને આવે. કોઈ પણ સ્વરૂપે ભગવાન આપણી પાસે આવે છે. બસ આપણે ઓળખવા માટેની દ્રષ્ટિ આપણી પાસે હોતી નથી ને આપણે કદાચ ખ્યાલ નથી હોતો, પણ ભગવાન આપણી પાસે આવે છે. પણ શ્રદ્ધા નરસિંહ મહેતા જેવી હોવી જોઈએ તો આપણી હુંડી સ્વીકારે. એટલે આપણું કોઈ પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો ઈશ્વર જરૂરથી આપણી પ્રાર્થનાને સ્વીકારે છે. તો આનો અર્થ બહુ સારો એવો છે. અને હવે મેં નક્કી એવું કર્યું છે કે હુંડી મારી બાઈ ગાય છે એટલે થોડુંક લાંબી છે, 4-5 મિનિટની છે. તો આજે પ્રશ્ન આપણે રહેવા દઈએ. પ્રશ્ન આપણે આવતીકાલે પૂછીશ અને જે પ્રશ્ન ગઈકાલે પૂછેલો છે એનો જવાબ પણ હું તમને કાલે આપીશ, જેથી કરીને આપણું કન્ટિન્યુ રહે. એટલે કાલે એનો પ્રશ્નનો જવાબ પણ આપીશ અને આજે અને નવો પ્રશ્ન પણ પૂછી. પણ આજે રહેવા દઈએ. તમે આનંદથી હુંડી સાંભળજો અને કોમેન્ટમાં મજો તમને કહેજો મને કે કેવી તમને હુંડી લાગી અને તમે પણ ભગવાન પાસે સારી સારી પ્રાર્થના કરજો. હુંડી થઈ એટલે ભગવાન તમારી પણ ઈચ્છા બધી પૂરી કરશે. તો બસ આજે મારા બ્લોગનો વિરામ આપું છું. ગળું પણ પકડાઈ ગયું છે ફૂલ. ત્યાં શું છે બધું ધુમાડો નાન બધું હોય એટલે ગળું વધારે ખેંચાઈ ગયું બોલવામાં ને એમાં, એટલે એવું બધું છે.
તો કંઈ નહીં, ચલો મળીએ પછી કાલે. તો મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું પાછા નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો તમે નવા છો કોમેન્ટ અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો પ્રેમ સહકાર આપજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.